નમસ્કાર મિત્રો, જય શ્રી રામદેવ મહારાજ। આજે આપણે રામાપીરના ઇતિહાસ વિશે માહિતી મેળવીશું। બાબા રામદેવ ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે તથા એમને રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે। એમનું સમાધિ સ્થળ જે રાજસ્થાનના પોખરણ પાસે સ્થિત છે એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ ત્યાં દર્શનાર્થે ઉમટે છે। એમના મેળામાં તો લોકો બહુ દૂરથી ચાલતા એટલે કે પગપાળા ત્યાં નેક બાધા આખડીઓ કરીને અનેક નિયમો અપનાવીને પોતાની અપાર શ્રદ્ધા બાબા રામદેવ પીરમાં વ્યક્ત કરે છે। બાબા રામદેવજી રાજસ્થાનના પ્રસિદ્ધ લોક દેવતા છે। એ સાંપ્રદાયિક સદભાવ તથા અમનના પ્રતીક છે। બાબાનું અવતરણ વિક્રમ સંવત 1409 માન ભાદરવા સુદ બીજના દિવસે તોમર વંશીય રાજપૂત તથા રૂનીચા નાન શાસક અજમલજીના ઘરમાં થયો હતો। એમની માતાનું નામ મીનલદે હતું। એમણે આખું જીવન શિક્ષિત, ગરીબ અને પીછડેલા લોકોની વચ્ચે વિતાવ્યું હતું તથા રૂઢિઓ એવં છૂત અછૂતનો વિરોધ કર્યો હતો। ભક્ત એમને પ્રેમથી રામપીર અથવા રામના પીર, રામાપીર પણ કહેતા હતા। બાબાને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે। એમને હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક પણ માનવામાં આવે છે। હિન્દુ જ નહીં, મુસ્લિમ સમુદાયના લોકો પણ પીરોના પીર બાબા રામદેવ પીરના સજદેમાં માથું ઝુકાવે છે। રાજસ્થાનમાં જેસલમેરથી લગભગ 12 કિલોમીટર દૂર રામદેવરા રૂનીચા માન બાબાનું વિશાળ મંદિર છે। સાંપ્રદાયિક સદભાવના પ્રતીક આ લોક દેવતા પ્રતિ ભક્તોનું સમર્પણ એટલું બધું છે કે પાકિસ્તાનથી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવા ભારત આવે છે। બહુ જ બધા શ્રદ્ધાળુ ભાદ્ર માહની દશમી એટલે કે રામદેવ જયંતી પર રામદેવરામાં લાગતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે। આ મેળો 1 મહિનો કરતાં પણ વધારે ચાલે છે। કહેવાય છે કે જ્યારે રામદેવજીના ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવા લાગી તો મક્કા, સાઉદી અરેબિયાથી 5 પીર એમની પરીક્ષા લેવા આવ્યા। એ એમની પરખ કરવા માંગતા હતા કે રામદેવ વિશે જે પણ કહેવાય છે એ સાચું છે કે જૂઠું। બાબાએ એમનો આદર સત્કાર કર્યો। જ્યારે ભોજનના સમય માટે જાજમ બિછાવવામાં આવી તો એક પીરે કહ્યું, અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલીને આવ્યા છીએ, એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતા। એના પછી બધા જ પીરોએ કહ્યું કે એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે। રામદેવજીએ કહ્યું, આતિથ્ય અમારી પરંપરા છે, અમે તમને નિરાશ નહીં જ કરીએ, પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે। આટલું કહીને બાબાએ એ બધા જ કટોરા રૂનીચામાં જ પ્રગટ કરી દીધા જે એ 5 પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતા હતા। આ જોઈને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને પીરોના પીરની ઉપાધિ પણ આપી। રામદેવ પીરનો જન્મ શ્રી બાબા રામદેવજીના કળયુગમાં અવતાર પાછળ એક પ્રસંગ જોડાયેલો છે। કહેવાય છે કે જ્યારે ધરતી પર પાપનો ભાર વધે છે, માનવતા પર ખતરો વધે છે ત્યારે આ ધરતી પર ભગવાને અવતાર લીધો છે। આવું જ કંઈક 15મી સદીમાં થયું હતું। રાજા અજમલજીએ પોતાના રાજ્યમાં પોતાની પ્રજા સાથે સુખ શાંતિપૂર્વક રાજ્ય કરી રહ્યા હતા અને એમને માત્ર એક જ વાતની ઓછપ હતી, એ હતી પુત્રરથ। એ સર્વસંપન્ન હોવા છતાં પણ પોતાની સંતાનતાને કારણે ચિંતિત રહેતા હતા। એ જગન્નાથજીના પરમ ભક્ત હતા। કહેવાય છે કે 12 વર્ષ પૂરી જઈ ચૂક્યા હતા અને એ જ્યારે પણ જતા ત્યારે પોતાના રાજ્યની સુખ શાંતિની મનોકામના કરતા હતા। એકવાર સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે પોતાના રાજ્યમાં પ્રસ્થાન કર્યું। એ સમયે કેટલાક ખેડૂતો અજમલજીને જોઈને એને અપશુકન માનીને પાછા પોતાના ઘરોની તરફ જવા લાગ્યા। ત્યારે અજમલજીએ એમણે એમ પૂછ્યું કે આટલો સારો વરસાદ થયો છે તો તમે પાછા કેમ જાઓ છો? ત્યારે ખેડૂતોએ એમણે બતાવ્યું કે તમારું સંતાન હોવું જ અમારે માટે અપશુકન છે। હવે ખેતરોમાં જવાનો કોઈ જ મતલબ નથી। આ સાંભળીને અજમલજીને મનોમન બહુ જ દુઃખ થયું, પરંતુ દયાળુ પ્રકૃતિના હોવાના કારણે એમણે ખેડૂતોને સજા ના કરીને એમની હાથ જોડીને ક્ષમા માંગીને વિદાય લીધી। અજમલજી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરમાં મૂર્તિ સમક્ષ પોતાનું દુઃખ પ્રગટ કર્યું, પરંતુ એ મૂર્તિ પાસેથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતા અજમલજી ક્રોધિત થઈ ગયા અને એ મૂર્તિ પર પ્રસાદના લાડુનો પ્રહાર કર્યો। આ બધું જોઈને પૂજારીજી ત્યાં આવ્યા અને અજમલજીને પાગલ સમજીને એમ આખી દીધું કે ભગવાન તો આ પથ્થરની મૂર્તિમાં નથી, ભગવાન તો ક્ષીરસાગરની કોખમાં શેષનાગની શૈયા પર વિશ્રામ કરી રહ્યા છે। અજમલજીએ પૂજારીની વાતોમાં આવી ગયા અને ક્ષીરસાગરમાં ભગવાનના દર્શન કરવા માટે ડૂબકી લગાવી દીધી।
પરંતુ ભગવાનનો ચમત્કાર તો જુઓ. વિષ્ણુ ભગવાને પૂજારીના કહ્યા અનુસાર જ શેષનાગની શૈયા પર અજમલજીને દર્શન આપ્યા. આ જોઈને અજમલજી પ્રસન્ન થયા. પરંતુ ભગવાન વિષ્ણુજીના માથા પર બંધાયેલી પટ્ટી જોઈને ચિંતિત રહીને બોલ્યા, હે પ્રભુ, તમારા માથા પર આ પટ્ટી કેમ બંધાયેલી છે? ત્યારે ભગવાન વિષ્ણુજી બોલ્યા, આ તો મારા ભક્તનો પ્રસાદ છે. આટલું સાંભળીને અજમલજી પ્રભુની સામે ભાવુક થઈ ગયા અને પોતાની અશ્રુધારા વહાવીને પોતાની પીડાનું પ્રભુ સામે વર્ણન કરવા લાગ્યા. અજમલજીની પીડા સાંભળીને ભગવાન વિષ્ણુએ એમણે વચન આપ્યું કે તમે નિશ્ચિંત થઈને પોતાના ગૃહનગર તરફ પ્રસ્થાન કરો. હું સ્વયં ભાદરવા સુદ બીજે આપના ઘરમાં અવતાર લઈશ. આ સાંભળીને અજમલજી આશ્વાસિત તો થઈ ગયા, પણ એમણે પૂછ્યું કે હે પ્રભુ, મારા જેવાન અજ્ઞાનીને એ ખબર કેવી રીતે પડશે કે તમે પધાર્યા છો? ત્યારે પ્રભુ બોલ્યા, જ્યારે ભાદરવા સુદ બીજે ચંદ્ર દર્શન થશે ત્યારે તમારા રાજમહેલમાં હું કુમકુમના પગલાંથી મારું આગમન થશે. આ આશ્વાસન પામીને અજમલજીએ પ્રભુ વિષ્ણુજીની વિદાય લીધી અને પાછા પોતાના રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું. 1 મહિના પછી ભાદરવા સુદ બીજનો એ દિવસ પણ આવી ગયો કે જેનો અજમલજી બહુ જ ઉત્સુકતાથી ઇંતજાર કરી રહ્યા હતા. ભગવાન વિષ્ણુજીએ પોતાના વચનાનુસાર ચંદ્ર દર્શન થતાં જ રાજમહેલમાં કુમકુમના પગલાં સાથે અવતાર લીધો. કુમકુમના પગલાં અને પારણામાં નાના રામદેવને જોઈને અજમલજી અત્યંત પ્રસન્ન થયા અને આ શુભ સમાચાર રાણી મીનલદેને સંભળાવવા દોડી ગયા. રાણી મીનલદે હર્ષથી ભાગતી દોડતી પારણા તરફ આવી ત્યારે બાળક રામદેવે ઉકળતા દૂધને શાંત કરાવીને માતા મીનલદેને પ્રથમ પરચો આપ્યો. આ જોઈને માતા મનોમન જ પ્રભુની લીલાને સમજી ગઈ અને બાળક રામદેવને ગોદમાં લઈ લીધો. રામદેવરામાં મુખ્ય સ્થાનક છે બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ. અહીં એની જ પૂજા થાય છે અને લાખો લોકો શ્રદ્ધાપૂર્વક નમન કરીને પોતાની મન્નતો પૂરી કરે છે. આ વિશાળ મંદિર પરિસર અને તેની આજુબાજુના અનેક સ્થળો આસ્થાથી ભરપૂર અને દર્શનીય છે. એમાં મુખ્ય સ્થળ છે રામદેવ પીરની સમાધિ. તો ચાલો જાણીએ રામદેવ પીરની સમાધિ વિશે. અવતારી પુરુષ તથા આસ્થાના પ્રતીક બાબા રામદેવજીએ પોતાની સમાધિનું સ્થળ પોતાની કર્મસ્થળી રામદેવરા રૂણીચા ને જ પસંદ કર્યું. બાબાએ અહીંયા ભાદરવા સુદ 11 વિક્રમ સંવત 1442ના દિવસે જીવિત સમાધિ લીધી. સમાધિ લેતા સમયે બાબાએ ભક્તોના મનમાં શાંતિથી રહેવાની સલાહ આપતા જીવનના ઉચ્ચ આદર્શોને અવગત કરાવ્યા. ડાલીબાઈનું કંગન. રામદેવ મંદિરમાં સ્થિત પથ્થરનું બનેલું ડાલીબાઈનું કંગન આસ્થાનું પ્રતીક છે. ડાલીબાઈનું કંગન ડાલીબાઈની સમાધિની પાસે જ સ્થિત છે. માન્યતા અનુસાર આ કંગનની અંદરથી નીકળવાથી બધા લોકોના બધા જ રોગ કષ્ટ દૂર થઈ જાય છે. મંદિરે આવવાવાળા બધા જ શ્રદ્ધાળુઓ આ કંગનની અંદરથી અવશ્ય જ નીકળે છે. આ કંગનની અંદરથી નીકળવા પશ્ચાત જ બધા લોકો પોતાની યાત્રાને સંપૂર્ણ માને છે. રામ સરોવર. રામ સરોવર બાબા રામદેવ મંદિરની પાછળની તરફ આવેલું છે. આ લગભગ 150 એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે અને 25 ફૂટ ઊંડું છે. વરસાદમાં પૂરું ભરાઈ જવાના કારણે આ સરોવર બહુ જ રમણીય સ્થાન બની જાય છે. માન્યતા છે કે બાબાએ ગુંદલી જાતિના બેલદારોએ આ તળાવની ખોદાઈ કરાવી હતી. આ તળાવ આખાન રામદેવરા જલાપૂર્તિનું સ્ત્રોત છે. કહેવાય છે કે જાંબુજીના શ્રાપને કારણે આ સરોવર માત્ર 6 માસ જ ભરાયેલું રહે છે. ભક્તજન અહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે. પરચા બાવડી. પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે. અહીંથી બાબાના મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીના આદેશ અનુસાર વાણિયા બોયતાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવા પહોંચે છે. માન્યતાનુસાર આંધળાની આંખો ખોડીને કાયા આપવાવાળું આ જળ આ 3 પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે. રૂણીચા કૂવો. રૂણીચા કૂવો રામદેવરા ગામથી 2 કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંયા રામદેવજી નિર્મિત એક કૂવો અને બાબા રામદેવનું એક નાનું મંદિર પણ છે. ચારે તરફ સુંદર વૃક્ષો અને નવીનતમ છોડોના વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાત ભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે. માન્યતાઓ અનુસાર રાણી નેતલદેને તરસ લાગવાને કારણે બાબા રામદેવજીએ પોતાના ભાલાની નોકથી આ જગ્યાએ પાતાળમાંથી પાણી કાઢ્યું હતું. ત્યારથી જ આ સ્થળ રાણીસાનો કૂવો નામ રૂપમાં ઓળખાવા માંડ્યું, પરંતુ ઘણી સદીઓથી અપભ્રંશ થઈને રૂણીચા કૂવા માં પરિવર્તિત થઈ ગયું.
પંચપીપળી પંચપીપળી એ સ્થાન છે જ્યાં પર બાબાએ મક્કાથી આવેલા 5 પીરોને એમના કટોરા કે જે તેઓ મક્કા ભૂલી આવ્યા હતા એમાં ભોજન કરાવ્યું હતું. એ જ 5 પીરોને કારણે 5 પીપળાના ઝાડ ઉગ્યા હતા અને બાબા રામદેવજીને પીરોના પીર રામસાપીર ની ઉપાધિ પણ પ્રાપ્ત થઈ હતી. આ સ્થળ મંદિરથી 12 કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે. અહીંયા બાબા રામદેવનું એક નાનું મંદિર તથા સરોવર પણ છે. બાલીનાથજી રામદેવજીના ગુરુ બાલીનાથજીના ધૂના અથવા આશ્રમ પોખરણમાં સ્થિત છે. બાબાએ બાલ્યકાળમાં અહીંયા ગુરુ બાલીનાથજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી. આ એ જ સ્થળ છે જ્યાં બાબાને બાલીનાથજીએ ભૈરવ રાક્ષસથી બચવા હેતુ છુપાવાનું કહ્યું હતું. ભૈરવ ગુફા બાળપણમાં બાબા રામદેવે બધા જનમાનસમાંથી ભૈરવ નામના રાક્ષસના આતંકમાંથી મુક્ત કરાવ્યા હતા. એ ભૈરવને બાબાએ એક ગુફામાં આજીવન બંદી બનાવી દીધો હતો. આ ગુફા મંદિરથી 12 કિલોમીટર દૂર પોખરણની પાસે સ્થિત છે. પહાડી પર સ્થિત આ ગુફા ભૈરવ રાક્ષસની શરણાસ્થળી છે. અહીં સુધી જવાનો પાકો સડક માર્ગ છે. રામદેવારમાં પ્રતિવર્ષ ભાદરવા સુદ બીજથી ભાદરવા સુદ એકાદશી સુધી એક અતિ વિશાળ મેળો ભરાય છે. આ મેળો બીજની મંગળા આરતીની સાથે શરૂ થાય છે. સાંપ્રદાયિક સદભાવના પ્રતીક આ મેળામાં સામેલ થવા અને મન્નતો માંગવા માટે રાજસ્થાન જ નહીં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો પહોંચે છે. કોઈ પગપાળા તો કોઈ યાતાયાતના વાહનોના માધ્યમથી રામદેવરા પહોંચે છે. રૂણીચા પહોંચતા જ ત્યાંની છટા અનુપમ લાગે છે. મેળાના દિવસોમાં રૂણીચા નવી નગરી બની જાય છે. મેળાના અવસર પર જાગરણ આયોજિત થાય છે તથા ભંડારોની પણ વ્યવસ્થા હોય છે. જો રામદેવ પીરની આ રસપ્રદ માહિતી સારી લાગી હોય તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો દેજો. જય રામદેવ પીર.